મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારું નામ પિનલ છે। હું 27 વર્ષની છું। હું મોરબીના નાના એવા ગામમાં રહું છું। મેં લગ્ન કર્યા નથી અને તેની વિશે વિચાર્યું પણ નથી। હું મારી માતા સાથે રહું છું। મારે એક ભાઈ અને ભાભી છે પણ તે અલગ રહે છે। મારા પિતાનું ઘણા સમય પહેલા અકસ્માતમાં અવસાન થયું હતું। ત્યારથી હું મારી માતાની સંભાળ રાખું છું। મારા નજીકના સંબંધમાં મારા કાકા અને કાકી અને તેના 2 બાળકો છે। તે બંને અભ્યાસ કરે છે। મારા કાકાનો પરિવાર ખૂબ જ ખુશ છે। મેં અત્યાર સુધીમાં જેટલા આદમી જોયા છે તેમાંથી મને ફક્ત મારા કાકા ગમે છે, જેનો શાંત સ્વભાવ, તે એક સારો પતિ, સારો પિતા અને એક સારો મિત્ર છે। મારા પિતાના અવસાન પછી તેણે અમારા પરિવારની સંભાળ લીધી। આ વરસાદની મોસમમાં મારી માતા બહાર ગઈ હતી ને અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો હતો। હું ટોપ પહેરીને ટીવી પર જેઠાલાલ જોઈ રહી હતી। 9 વાગ્યા હતા ત્યાં અચાનક દરવાજાની ટંકોરી વાગી અને મને થયું કે આટલી મોડી રાત્રે કોણ હશે। મેં પહેલા ટીવી બંધ કર્યું અને દરવાજા પાસે જઈને પૂછ્યું કોણ છે, પણ કોઈએ જવાબ ન આપ્યો। દરવાજો ખોલીને મેં જોયું તો મારા કાકા હતા। તારા મમ્મી ક્યાં છે? મેં તેમને કહ્યું તમે પહેલા અંદર આવો કાકા, તે બહાર ગયા છે। તો કાકાએ કહ્યું કે તો હું મારા ઘરે જાઉં છું। તો મેં કાકાને કહ્યું કે શું આ તમારું ઘર નથી? તો તેને કહ્યું ના, એવું નથી। અને પછી તે બેઠા। હવે વરસાદ પણ વધી ગયો હતો। મેં તેમને પાણી આપ્યું અને અદરક નાખીને ચા બનાવી। તે મારી સામે જોઈ રહ્યા હતા। હું ભૂલી ગઈ હતી કે તેમની નજર મારી ઉપર છે। મેં મારી જાત પર કાબૂ મેળવ્યો, પણ વાત કરતાં કરતાં તેણે કહ્યું કે પિનલ, તું ખૂબ જ સુંદર છે। પછી આટલું કહીને તેણે મને તેની તરફ ખેંચી। મેં કહ્યું કે કાકા મને છોડી દો, પણ તે મને છોડવા માટે તૈયાર નહોતા। હું વિરોધ કરતી રહી પણ તેને રોકી શકતી ન હતી। હું કાંઈ ન કરી શકી। પછી અમે ક્રિકેટ રમવા માટે મેદાનમાં ગયા। કાકા બોલ લઈને બોલિંગ કરી રહ્યા હતા અને હું તેમનું બેટ લઈને બેટિંગ કરી રહી હતી। પછી હું બેટ લઈને છક્કા ચોગ્ગા મારી રહી હતી। લગભગ 4 કલાક એક પછી એક મેચ ચાલુ રાખી। પછી અમે બંને સૂઈ ગયા। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો। ધન્યવાદ।